એકાદશીના દિવસે આ એક વસ્તુ તુલસીના છોડ સાથે બાંધવી જ જોઈએ. તમારી નિર્ધનતા તરત જ દૂર થઈ જશે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિને આવતા કોઈ રોકી શકશે નહીં. આ વર્ષે ફાગણ મહિનાની સુદ પક્ષની એકાદશી 10 માર્ચ 2025 અને સોમવારના દિવસે છે. આ વિડીયોમાં હું તમને તુલસીનો એક એવો ઉપાય જણાવવા જઈ રહ્યો છું, એટલે કે જો એકાદશીના દિવસે તમે તુલસીને આ એક વસ્તુ બાંધો છો તો તમારા જીવનની બધી સમસ્યા તરત જ દૂર થઈ જશે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે. જો તમે 10 માર્ચ 2025 અને સોમવારના દિવસે એટલે કે ફાગણ મહિનાની સુદ પક્ષની એકાદશીના દિવસે તુલસી સંબંધિત આ ઉપાય કરો છો તો હું તમને વિનંતી કરું છું કે આખો વિડીયો જોયા પછી જ તમને ફાયદો મળી શકે છે. તેથી આ વિડીયો સંપૂર્ણ જુઓ. જો આજે તમે વિડીયો વચ્ચે કાપીને જોયો તો તમને ક્યારેય સફળતા મળશે નહીં. તેમજ 10 માર્ચ સોમવારે એકાદશીના દિવસે આ એક વસ્તુ તુલસીના છોડ સાથે બાંધો. તમને એટલી સુખ સમૃદ્ધિ મળશે કે તમે તેને સંભાળી શકશો નહીં. તો તમારા પોતાના ફાયદા માટે આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો, કારણ કે આપણા હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં ફાગણ મહિનાની સુદ પક્ષની એકાદશીનું મહત્ત્વ બધી એકાદશી કરતાં વધુ માનવામાં આવે છે. આ એકાદશી પર જે કોઈ તુલસીનો આ ઉપાય કરે છે તેને સુખ સમૃદ્ધિ, માનસિક શાંતિથી લઈને વૈકુંઠ ધામ સુધી બધું જ મળે છે. આ વિડીયોના અંતે અમે એકાદશીના દિવસે કરવામાં આવતા કેટલાક ચમત્કારિક ઉપાયો જણાવ્યા છે, જે ફાગણ મહિનાની સુદ પક્ષની એકાદશીના દિવસે કરવામાં આવે તો તમારા ઘરમાં કોઈ પણ વસ્તુની કમી રહેશે નહીં. એટલા માટે આ વિડીયો તમારે છેલ્લે સુધી જોવો જ જોઈએ. 10 માર્ચ 2025 અને સોમવારના દિવસે ફાગણ મહિનાની એકાદશી છે અને આ દિવસે આપણે તુલસીના છોડમાં આ એક વસ્તુ બાંધવી જ જોઈએ. આ ઉપાયથી દરેક ઈચ્છા પૂર્ણ થશે, બધા દોષોમાંથી મુક્તિ મળશે, એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તેને સંભાળી શકશો નહીં. ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આખું વર્ષ ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે. આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે 10 માર્ચ 2025 એકાદશીની રાત્રે તુલસીને આ એક વસ્તુ બાંધવી જ જોઈએ. ઉપરાંત આ એકાદશીના પવિત્ર દિવસે ગાય માતાને આ એક વસ્તુ ખવડાવવી જ જોઈએ. તેની સાથે અમે તમને જણાવીશું કે જે કોઈ ભક્ત સાચા હૃદયથી અને સાચા મનથી આ ઉપાય કરે છે, જો કોઈ એકાદશીના દિવસે આ એક વસ્તુ ખાય છે તો તેનું ઘર સુખ અને સમૃદ્ધિથી ભરાઈ જાય છે અને તેની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. એટલા માટે આજનો આ વિડીયો આખો જોયો તો મારા ઉપર વિશ્વાસ રાખો કે અમે તમારી દરિદ્રતાનો અંત લાવીશું, કારણ કે જે પણ આ વિડીયોને સાચા હૃદયથી અને માતાજીને યાદ કરીને સાચી ભક્તિથી જુએ છે અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખે છે, વિડીયોને લાઈક કરે છે, ચેનલને સબસ્ક્રાઈબ કરે છે, તો તેમના જીવનમાં કોઈ પણ દુઃખ, વેદના, રાહુ દોષ, પિતૃદોષ અને શનિ દોષ કાયમ માટે સમાપ્ત થાય છે અને બધા દેવી દેવતાઓના આશીર્વાદ તેમના પર જીવનભર વરસે છે. આજે આપણે આ વિડીયો દ્વારા બધી માહિતી વારાફરતી આપીશું. એટલા માટે તમારે આ વિડીયો સંપૂર્ણ જોવો જ જોઈએ. તુલસીનો આ ઉપાય જણાવતા પહેલાં ચાલો તમને ફાગણ મહિનાની સુદ પક્ષની એકાદશી વિશે થોડી માહિતી આપીએ. સૌ પ્રથમ તમને આ એકાદશીની સાચી તારીખ અને સમય વિશે જણાવીશું. પછી અમે તમને
એકાદશીના દિવસે કરવામાં આવતી સરળ પૂજા પદ્ધતિ અને આ દિવસે કરવાના ચોક્કસ ઉપાયો વિશે વિગતવાર જણાવીશું. આ વખતે ફાગણ મહિનાની સુદ પક્ષની એકાદશીની તારીખ અંગે લોકોમાં મૂંઝવણ છે. ઘણા લોકો કહી રહ્યા છે કે 10 તારીખે છે અને કેટલાક લોકો કહી રહ્યા છે કે તે 11 તારીખે છે. પણ આજના આ વિડીયોમાં આપણે ફાગણ મહિનાની સુદ પક્ષની એકાદશીની બધી મૂંઝવણો દૂર કરીશું. આજના વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે 2025માં ફાગણ મહિનાની એકાદશી કઈ તારીખે છે, એટલે કે 10 કે 11 માર્ચે 2025માં, અને કયા દિવસે એકાદશીનું વ્રત રાખવામાં આવશે, પૂજાના નિયમો શું હશે. ચાલો હવે અમે તમને 2025ની ફાગણ મહિનાની એકાદશીની તારીખ અને સમય જણાવીએ. એ સંપૂર્ણ માહિતી જાણીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો. સાથે આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે ફાગણ મહિનામાં સુદ પક્ષની એકાદશીની તિથિ 9 માર્ચે સવારે 7:45 વાગ્યે શરૂ થશે અને 10 માર્ચે સવારે 7:44 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં આ વર્ષે ફાગણ મહિનાની સુદ પક્ષની એકાદશી 10 માર્ચ 2025 અને સોમવારના દિવસે ઉજવવામાં આવશે. પંચાંગ મુજબ આ એકાદશીનું પારણ કરવાનો શુભ સમય 11 માર્ચના રોજ સવારે 6:35 વાગ્યાથી 8:13 વાગ્યા સુધીનો છે. આ દિવસે વ્રતનું પારણ કર્યા પછી વ્યક્તિએ પોતાની શ્રદ્ધા મુજબ ગરીબ લોકોને દાન કરવું જોઈએ. આમ કરવાથી ઉપવાસનો સંપૂર્ણ લાભ મળે છે. બ્રહ્મ મુહૂર્ત સવારે 4:59 વાગ્યાથી 5:48 વાગ્યા સુધી. સંધ્યાકાળનો સમય સાંજે 6:24 વાગ્યાથી 6:49 વાગ્યા સુધી. અભિજીત મુહૂર્ત સાંજે 6:12 વાગ્યાથી 7:52 વાગ્યા સુધી. ફાગણ મહિનાની સુદ પક્ષની એકાદશી વિશે અને આ દિવસે કરવામાં આવતા એક ખાસ ઉપાય વિશે જાણીશું, જેને જાણીને તમે તમારા જીવનમાં અપાર સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો છો. એકાદશીનો દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે, કારણ કે આ દિવસે કરવામાં આવેલા ઉપાય ક્યારેય વ્યર્થ જતા નથી. જો તમે તુલસીના છોડ નીચે આ એક ખાસ વસ્તુ બાંધો છો તો તે તમારા જીવનમાં ખૂબ જ ખુશી અને સમૃદ્ધિ લાવે છે અને દેવી લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરે છે. ઘરમાં તુલસીનો છોડ હોવો દરેક સભ્ય માટે ફાયદાકારક છે. પુરાણો અનુસાર દેવી લક્ષ્મી તુલસીમાં નિવાસ કરે છે. આ જ કારણ છે કે ઘણા લોકો સવારે ઉઠીને તુલસીને જળ ચડાવે છે અને તેની પાસે ઘીનો દીવો પ્રગટાવે છે, જેથી ઘરમાં સુખ અને શાંતિ બની રહે. પરંતુ જો તમે તુલસીના છોડ નીચે આ એક ખાસ વસ્તુ બાંધો છો તો તમને અનેક ગણા વધુ ફાયદા થાય છે. તુલસીની પૂજામાં આ એક ખાસ વસ્તુ વિના અધૂરી માનવામાં આવે છે. એકાદશીના દિવસે તમારે આ ઉપાય કરવો જ જોઈએ, કારણ કે આ દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ બંને જાગૃત અવસ્થામાં હોય છે અને આ દિવસે કરવામાં આવેલ ઉપાય ક્યારેય વ્યર્થ જતો નથી. એકાદશીના દિવસે તમારે સવારે ઉઠીને સ્નાન વગેરે કરવું જોઈએ, શુદ્ધ પાણી પીવું જોઈએ. આ સાથે ઘરની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે તુલસીને નવી ચૂંદડી અર્પણ કરવી જોઈએ. યાદ રાખો, તુલસીને જૂની કે ફાટેલી ચૂંદડી ન ચડાવો, કારણ કે તેનાથી શુભ ફળ મળતું નથી. હંમેશા નવી ચૂંદડી અર્પણ કરો અને જ્યારે પણ તે જૂની થઈ જાય ત્યારે તેને બદલી નાખો. કેટલાક લોકો અજાણતા ભૂલથી તુલસી પાસે અપશબ્દો બોલે છે અથવા તો તુલસીના છોડ પાસે બૂટ, ચપ્પલ, સાવરણી
અને કચરો રાખે છે. આવું કરવાથી તુલસીનું અપમાન માનવામાં આવે છે. ધ્યાનમાં રાખો કે તુલસીના છોડ પાસે ક્યારેય અપશબ્દો ન બોલો. એકાદશીના દિવસે તુલસીના પાન ન તોડવા જોઈએ કે ન તેમને પાણી ચડાવવું જોઈએ. અન્ય દિવસોમાં સવારે તુલસીને જળ ચડાવવાની સાથે સાંજે દીવો પ્રગટાવવો જોઈએ, પણ એકાદશીના દિવસે આ ન કરવું જોઈએ. હવે સૌથી મહત્ત્વની વાત એ છે કે ફાગણ મહિનાની સુદ પક્ષની એકાદશીના દિવસે તુલસીને કંઈ ખાસ વસ્તુ બાંધવાથી તમારા જીવનમાં કાયમી સમૃદ્ધિ અને ભાગ્યમાં પરિવર્તન આવે છે. આ દિવસે તુલસીને આ એક વસ્તુ બાંધવાથી દેવી લક્ષ્મી તમારા ઘરમાં કાયમ માટે નિવાસ કરે છે. ગરીબી હંમેશ માટે સમાપ્ત થાય છે અને જીવનમાં દરેક પ્રકારની સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. તો એકાદશીના દિવસે આ ખાસ વસ્તુ તુલસીને બાંધવાનું ભૂલશો નહીં, જેથી દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા જીવનમાં રહે અને તમારું નસીબ હંમેશા ચમકતું રહે. ચાલો હવે જાણીએ કે એકાદશીના દિવસે તુલસીને શું બાંધવું જોઈએ. સૌથી પહેલી વસ્તુ છે પીળો દોરો. પીળો રંગ ભગવાન વિષ્ણુ સાથે સંબંધિત છે અને તેને શાંતિ, સમૃદ્ધિ અને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. એકાદશીના દિવસે તુલસીને પીળો દોરો બાંધવાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે. પીળો રંગ ખાસ કરીને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી સાથે સંકળાયેલો છે. જ્યારે તમે આ દિવસે તુલસીને પીળો દોરો બાંધો છો ત્યારે તે તમારા ઘરમાં સમૃદ્ધિ લાવે છે, ભગવાનના આશીર્વાદ પણ લાવે છે. આ ઉપરાંત પીળો રંગ શક્તિ અને સકારાત્મકતાનું પ્રતીક છે, જે જીવનમાં સુખ અને શાંતિ લાવે છે. બીજી વસ્તુ છે હળદર અને કુમકુમ. હિન્દુ ધર્મમાં હળદર અને કુમકુમને પવિત્રતા, શુદ્ધતા અને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. એકાદશીના દિવસે તુલસીને હળદર અને કુમકુમ લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. હળદરનો તિલક અને કુમકુમનો ઉપયોગ ખાસ કરીને પૂજા અને શુભ પ્રસંગો દરમિયાન કરવામાં આવે છે, કારણ કે તે વાતાવરણને શુદ્ધ કરે છે અને સકારાત્મક ઉર્જા ફેલાવે છે. હવે પછીની વસ્તુ છે લાલ દોરો. લાલ રંગને શક્તિ અને ઉર્જા અને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. એકાદશીના દિવસે તુલસીના છોડને લાલ દોરો બાંધવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને માનસિક શાંતિ મળે છે. લાલ રંગ ખાસ કરીને શક્તિ અને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે, જે સંબંધોમાં મીઠાશ અને એકતા લાવવામાં મદદ કરે છે. ફાગણ મહિનાની એકાદશીના દિવસે લાલ દોરો બાંધવાથી ઘરના બધા સભ્યો માનસિક તણાવથી મુક્ત રહે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. હવે પછીની ચોથી વસ્તુ છે કુશા ઘાસ. ધાર્મિક દૃષ્ટિકોણથી કુશા ઘાસને ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. આ ઘાસનો ઉપાય ખાસ કરીને પૂજા માટે થાય છે. એકાદશીના દિવસે તુલસીને કુશા ઘાસ બાંધવાથી ઘરમાં સમૃદ્ધિ અને શાંતિ આવે છે. કુશા ઘાસનો ઉપયોગ ધાર્મિક હેતુઓમાં થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ ચાલુ રહે તે માટે તેને ઘરમાં બાંધવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે નકારાત્મક શક્તિઓનો નાશ કરે છે અને ઘરમાં શાંતિનું વાતાવરણ બનાવે છે. ચાંદીનો સિક્કો. ચાંદીને શુભ, પવિત્ર અને ધાર્મિક દૃષ્ટિકોણથી સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. એકાદશીના દિવસે તુલસીના છોડ પર ચાંદીનો સિક્કો બાંધવાથી ઘરમાં ધન, સમૃદ્ધિ અને ઐશ્વર્યનો વાસ થાય છે. ચાંદીનો સિક્કો માત્ર આર્થિક સમૃદ્ધિ લાવે છે એટલું જ નહીં, પરંતુ તે ઘરમાં દેવી લક્ષ્મીના આશીર્વાદનું પ્રતીક પણ માનવામાં આવે છે.
ચાંદીને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે અને તેનાથી આર્થિક સ્થિતિ સુધરે છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે. હવે પછીની વસ્તુ છે કલાવા. તમારે ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરતી વખતે દોરો લઈને તેમાં 8 ગાંઠો બાંધવી પડશે. ગાંઠ કેવી રીતે બાંધવી, કયા મંત્રનો જાપ કરવાનો છે, તો આ દોરામાં જેમ તમે ગાંઠ બાંધો છો તેવી જ રીતે બાંધવાની છે અને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીનું નામ લઈને તેમાં 8 ગાંઠો બાંધો. હવે લવિંગને હળદરમાં સારી રીતે મિક્સ કરો, એટલે કે હળદરને દોરા પર યોગ્ય રીતે લગાવવી જોઈએ અને ત્યારબાદ તમારે આ દોરો તુલસી પર બાંધવો જોઈએ. આ ખૂબ જ ચમત્કારિક માનવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિની કોઈ પણ ઈચ્છા હોય તેને એક ક્ષણમાં પૂર્ણ થવાનું મહાન વરદાન મળી શકે છે, કારણ કે આ ખૂબ જ ચમત્કારિક ઉપાય છે. વિડીયોમાં આગળ વધતા પહેલાં જો હજુ સુધી તમે કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ નથી લખ્યું તો જરૂરથી લખજો. સાથે આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક કરો છો, ચેનલને સબસ્ક્રાઈબ કરો છો અને કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ લખો છો તો અમને ખૂબ જ સારું લાગે છે, જેથી અમારું મનોબળ વધે છે. તેમજ ભક્તો, ફાગણ મહિનાની સુદ પક્ષની એકાદશીના દિવસે ગાયને આ એક વસ્તુ ખવડાવવી જ જોઈએ. એકાદશીના પવિત્ર દિવસે ગાયને આ એક વસ્તુ ખવડાવવાથી જીવનની દરેક સમસ્યા દૂર થાય છે. તો સૌ પ્રથમ તમારે લોટમાંથી દીવો બનાવવો પડશે. લોટમાંથી દીવો બનાવવા માટે લોટને બાંધી લો અને નાના દીવા તૈયાર કરો. આ દીવાઓમાં સરસવનું તેલ નાખો, કારણ કે તેલ શુભ અને પવિત્ર માનવામાં આવે છે. હવે 4 મુખી દીવો તૈયાર કરો. આનો અર્થ એ થયો કે આ દીવામાં 4 વાટ મૂકવાની રહેશે, જેથી પ્રકાશ ચારે દિશામાં ફેલાઈ શકે. ખાસ કરીને એકાદશીના દિવસે દીવા પ્રગટાવવા જોઈએ, કારણ કે આ દિવસ ખાસ કરીને દીવા પ્રગટાવવાનો છે. એવું માનવામાં આવે છે કે તે ઘરમાં સમૃદ્ધિ લાવે છે. દીવો પ્રગટાવતા પહેલાં તેમાં 2 આખા લવિંગ નાખો. લવિંગને શુભતા, સમૃદ્ધિ અને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. લવિંગનો ઉપાય દીવાની ઉર્જા અને અસરમાં વધારો કરે છે અને તે તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા લાવે છે. હવે આ તૈયાર દીવો આંબળા અને પીપળાના ઝાડ નીચે મૂકવો જોઈએ અને સાંજે દીવો પ્રગટાવવો જોઈએ. દીવો પ્રગટાવતી વખતે ભગવાન પાસે તમારી મનોકામના માંગો. આ દીવો તમારા ઘરમાં શાંતિ, સમૃદ્ધિ અને ખુશી લાવશે. દીવો પ્રગટાવ્યા પછી તેને ત્યાં જ છોડી દો. તમારી દરેક ઈચ્છાઓ પૂર્ણ થશે અને તમારા ઘરમાં સમૃદ્ધિ આવશે. ચાલો હવે આપણે આ એકાદશીના પવિત્ર દિવસે ગાય માતા સંબંધિત ઉપાયો વિશે વાત કરીશું, જેનાથી વ્યક્તિના જીવનના તમામ દુઃખ, પીડા, મુશ્કેલી અને દુઃખ દૂર થઈ જાય છે અને બધી ખુશીઓ વ્યક્તિના ચરણોમાં આવી જાય છે. તમે સાંભળ્યું જ હશે કે 33 કોટી દેવી દેવતાઓ ગાય માતામાં નિવાસ કરે છે. જો આપણે સાચા હૃદયથી ગાય માતાના આશીર્વાદ મેળવીએ તો આપણા જીવનની દરેક મુશ્કેલી અને સમસ્યાનું નિરાકરણ આવી શકે છે. એકાદશીના દિવસે ખાસ કરીને ગાય માતાને આશીર્વાદ આપવા માટે અત્યંત શુભ માનવામાં આવે છે. આ દિવસે ગાય માતાને કેટલીક ખાસ વસ્તુઓ ખવડાવવાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવી શકે છે. ચાલો જાણીએ કે ફાગણ મહિનાની સુદ પક્ષની એકાદશીના દિવસે ગાય માતાને કઈ ખાસ વસ્તુ ખવડાવવી જ જોઈએ. તેમાં સૌથી પહેલી વસ્તુ છે લીલો ચારો. એવું કહેવાય છે જે વ્યક્તિ એકાદશીના દિવસે ગાયને લીલો ચારો ખવડાવે છે તેની ગરીબી હંમેશા માટે દૂર થઈ જાય છે. આ દિવસે ગાય માતાને લીલો ચારો ખવડાવવાથી ઘરમાં સમૃદ્ધિ, સુખ અને શાંતિનો વાસ થાય છે.
એકાદશીના આ પવિત્ર દિવસે ખાસ કરીને તમારા જીવનમાં ખુશીઓ લાવે છે અને તેને સકારાત્મક ઉર્જાથી ભરી દે છે. બીજી વસ્તુ ખવડાવવાની છે રોટલી અને ગોળ. હવે વાત કરીએ રોટલી અને ગોળ વિશે, ખાસ કરીને એવા લોકો માટે જેમણે જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં ક્યારેય કોઈ દુઃખ, પીડા કે સમસ્યા ન આવે તો ગાયને રોટલી અને ગોળ ખવડાવવાનું ભૂલશો નહીં. એવું કહેવાય છે કે આ દિવસે માતા ગાયને ગોળ ખવડાવવાથી બધી મુશ્કેલીઓ દૂર થાય છે. આ દિવસે ગાયને રોટલી અને ગોળ ખવડાવવાથી આપણા જીવનની દરેક સમસ્યાઓનો અંત આવે છે, કારણ કે ગાય માતામાં 33 કોટી દેવી દેવતાઓ નિવાસ કરે છે અને જ્યારે આપણે ગાય માતાનો આદર કરીએ છીએ, તેમના આશીર્વાદ મેળવીએ છીએ, ત્યારે તે આપણા જીવનને પણ આશીર્વાદથી ભરી દે છે. આ દિવસે સકારાત્મકતા અને સમૃદ્ધિ લાવે છે, જે જીવનમાં શાંતિ અને ખુશી જાળવી રાખે છે. ચાલો હવે જાણીએ કે ફાગણ મહિનાની સુદ પક્ષની એકાદશીના દિવસે કયા કામ ભૂલથી પણ ન કરવા જોઈએ. તેમાં સૌથી પહેલું કામ છે કે આ દિવસે તામસિક ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. એકાદશીના પવિત્ર દિવસે માંસાહારી ખોરાક, ડુંગળી, લસણ અને દારૂ જેવા તામસિક ખોરાકનું સેવન ન કરો. આ ખોરાક શુદ્ધતા અને ભક્તિમાં અવરોધ ઊભા કરે છે. આ દિવસે ફક્ત સાત્વિક ખોરાક ખાઓ, જે તમારા શરીર અને આત્માને શુદ્ધ રાખશે. આળસ અને વધુ ઊંઘ. એકાદશીના દિવસે આળસ અને વધુ પડતી ઊંઘ ટાળો. આ દિવસ પૂજા અને પ્રાર્થનામાં સંપૂર્ણપણે સતર્ક અને સક્રિય રહીને વિતાવો. વધુ પડતી ઊંઘ અને આળસ તમારા મન અને શરીરને સુસ્ત બનાવી શકે છે, જે તમારી ભક્તિમાં અવરોધ ઊભો કરશે. આ પવિત્ર દિવસે કોઈને પણ ગાળો આપવી જોઈએ નહીં અથવા તો કોઈને દુઃખ થાય તેવા શબ્દોનો ઉપયોગ કરવો એ આ દિવસના હેતુ વિરુદ્ધ છે. આ દિવસે તમારે તમારી વાણી શુદ્ધ રાખીને પૂજા અને ભક્તિ કરવી જોઈએ. ફાગણ મહિનાની સુદ પક્ષની એકાદશી તિથિને આમલકી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આમલકી એકાદશી પર આંબળાના ઝાડની પૂજા કરવાનું મહત્વ છે. કહેવાય છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ આ વૃક્ષ પર નિવાસ કરે છે. એકાદશીના ઉપવાસ અને પૂજા કરવાથી પરિવારમાં સુખ અને સમૃદ્ધિ આવે છે, કાર્યમાં આવતા અવરોધો દૂર થાય છે અને સફળતા મળે છે. આ વર્ષે આમલકી એકાદશી પર 3 શુભ સંયોગ પણ બની રહ્યા છે. આ દિવસે શોભન અને સર્વાર્થ સિદ્ધિ યોગ નામના 2 શુભ યોગ હશે. આ સાથે જ આ તિથિએ પુષ્પ નક્ષત્ર પણ રહેશે, જેનાથી આ એકાદશીનું મહત્ત્વ વધુ વધી જાય છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.